નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સમયમાં જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી આટલી પ્રગતિ કરી રહી છે ત્યારે એ વિચારવું પણ દુઃખદ છે કે 2025માં દુષ્કાળ અને ભૂખથી લોકો મરી શકે છે. આ સમસ્યા માત્ર કોઈ એક દેશ કે પ્રદેશ પૂરતી મર્યાદિત નથી, પણ વૈશ્વિક સ્તરે એક ગંભીર પડકાર બની રહી છે. દુષ્કાળ અને ભૂખનું સંકટ એકબીજા સાથે જોડાયેલું છે અને તેના મૂળમાં પર્યાવરણીય અસંતુલન, આબોહવા પરિવર્તન, ગરીબી અને અસમાન વિતરણ જેવા પરિબળો છે. આજના આ વિડીયોમાં મિત્રો આ સમસ્યાના કારણો, તેની અસર અને સંભવિત ઉકેલો ઉપર આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજના આધુનિક યુગમાં જ્યારે માનવ જાતે ચંદ્ર અને મંગળ ઉપર પોતાનો પગ મૂક્યો છે ત્યારે એ વિચારવું પણ ખૂબ જ દુઃખદ છે કે 2025માં દુષ્કાળ અને ભૂખથી લોકો મૃત્યુ પામી શકે છે. આ એક એવી સમસ્યા છે જે માત્ર ગરીબ દેશો કે અમુક પ્રદેશો પૂરતી મર્યાદિત નથી, પણ તેની અસર સમગ્ર વિશ્વ ઉપર પડી શકે છે. જ્યારે પાણીની અછતને કારણે ખેતી નિષ્ફળ જાય છે ત્યારે ખોરાકનું ઉત્પાદન ઘટે છે અને તેની સીધી અસર ભૂખમરી તરીકે જોવા મળે છે. 2025માં આ સમસ્યા વધુ ગંભીર બનવાની આશંકા છે, કારણ કે આબોહવા પરિવર્તન, વસ્તી વધારો અને પર્યાવરણનું શોષણ આ સંકટને વધારી રહ્યા છે. દુષ્કાળ એટલે માત્ર પાણીની અછત નથી, પરંતુ તેની સાથે જીવનના તમામ પાસાઓ ઉપર અસર પડે છે. ખેતી નાશ પામે છે, પશુઓ મરવા લાગે છે અને ગામડાઓમાંથી શહેરો તરફ સ્થાનાંતર વધે છે. આ સ્થાનાંતર શહેરોમાં ગરીબ અને ભીડભાડની સમસ્યા ઊભી કરે છે, જે ભૂખનું સંકટ વધારે છે. ભારત જેવા દેશમાં જ્યાં મોટા ભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર છે, ત્યાં દુષ્કાળની અસર વધુ ઘાતક બની શકે છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પહેલાથી જ લોકોને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને 2025 સુધીમાં આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ભૂખની સમસ્યા પણ એટલી જ ગંભીર છે. વિશ્વ ખાદ્ય સંગઠનના અહેવાલો અનુસાર હાલમાં પણ વિશ્વના લાખો લોકો ભૂખનો શિકાર બને છે. જો દુષ્કાળની સ્થિતિ વધશે તો ખોરાકની અછત ગંભીર સ્વરૂપ લઈ શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે, કારણ કે તેમનું શરીર ભૂખ અને કુપોષણ સામે લડવા માટે ઓછું સક્ષમ હોય છે. આ સમસ્યાને હળવાશથી લઈ ન શકાય, કારણ કે તે માત્ર વ્યક્તિગત જીવનને જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રની પ્રગતિને પણ અટકાવી શકે છે. આ સંકટની ગંભીરતા એ વાતમાંથી સમજાય છે કે તેના પરિણામો લાંબા ગાળા સુધી ટકી શકે છે. દુષ્કાળથી ખેતીનો નાશ થાય તો ખેડૂતો દેવામાં ડૂબી જાય છે, જેના કારણે આત્મહત્યાના કિસ્સાઓ પણ વધે છે. ભૂખમરીથી લોકોની કામ કરવાની ક્ષમતા ઘટે છે, જે આર્થિક વિકાસને અવરોધે છે. આ વધુ ધ્યાનમાં લેતા 2025 એક એવું વર્ષ બની શકે છે જે માનવતા માટે મોટો પડકાર લઈને આવ્યો છે. 2025માં દુષ્કાળ અને ભૂખનો સંકટ વધવાની આશંકા ઘણા બધા પરિબળો ઉપર આધારિત છે. આ સમસ્યાના મૂળમાં પર્યાવરણીય, સામાજિક અને આર્થિક કારણો છે. અને મિત્રો, આ બધા કારણો એકબીજા સાથે જોડાયેલા છે. આબોહવા પરિવર્તન દુષ્કાળનો સૌથી મોટો કારણ છે. વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે વરસાદની પેટર્નમાં અનિયમિતતા જોવામાં આવી રહી છે. ક્યાંક તો ભારે વરસાદથી પૂર આવી જાય છે, તો ક્યાંક લાંબા ગાળા સુધી વરસાદ ન પડવાથી દુષ્કાળ પડે છે. ભારત જેવા દેશમાં જ્યાં ચોમાસા ઉપર પૂરી રીતે ખેતી નિર્ભર છે, ત્યાં વરસાદની અનિશ્ચિતતા ખેડૂતો માટે મોટી સમસ્યા બની શકે છે. 2025ના અંત સુધીમાં આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, કારણ કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગની અસર હવે અટકાવવી શક્ય નથી. મિત્રો, માનવીએ પોતાની જરૂરિયાતોને પૂરું કરવા માટે પ્રકૃતિનું શોષણ કર્યું છે. જંગલોની કાપણી, જમીનોનો અતિ ઉપયોગ અને પાણીના સ્ત્રોતનું પ્રદૂષણ દુષ્કાળનું મોટું કારણ બની રહ્યા છે. જંગલો ઓછા થવાથી વરસાદનું પ્રમાણ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા ઓછી થવાથી ખેડૂતોનું ઉત્પાદન ઘટે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં પાણીના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે દુષ્કાળની સ્થિતિને વધારે છે. આના સિવાય વિશ્વની વસ્તી ઝડપથી વધી રહી છે અને તેની સાથે ખોરાકની માંગ પણ વધી રહી છે. પણ ખેતીની જમીન અને પાણીના સંસાધનો મર્યાદિત છે. જ્યારે ઉત્પાદન માંગને પહોંચી નથી શકતું, ત્યારે ખોરાકની અછત ઊભી થાય છે. આ અછત ગરીબ વર્ગને સૌથી વધારે અસર કરે છે, કારણ કે એમની પાસે મોંઘા ભાવે ખોરાક ખરીદવાની ક્ષમતા નથી હોતી. 2025ના અંત સુધીમાં વસ્તીનું દબાણ ભૂખની સમસ્યાને વધુ તીવ્ર બનાવી શકે છે. ખોરાકનું ઉત્પાદન ઘટવું એ એકમાત્ર સમસ્યા નથી, તેનું અસમાન વિતરણ પણ ભૂખનું મોટું કારણ છે. ઘણા દેશોમાં ખોરાક ઉપલબ્ધ હોવા છતાં પણ તે ગરીબ લોકો સુધી નથી પહોંચતો.
ભારતમાં પણ સરકારી ગોડાઉનોમાં અનાજ સડી જાય છે, પરંતુ ભૂખે મરતા લોકો સુધી પહોંચતું નથી અને આવી વ્યવસ્થાગત ખામીઓ ભૂખમરીને વધારી રહી છે. ગરીબ અને આર્થિક અસમાનતા પણ આ સંકટનું મુખ્ય કારણ છે. જે લોકો પાસે પૈસા નથી તેઓ ખોરાક ખરીદી નથી શકતા. ભલે ખોરાક બજારમાં ઉપલબ્ધ હોય, આમ છતાં પણ ખેડૂતો પોતે દેવામાં ડૂબી જાય છે અને એમના પરિવારો ભૂખે મરવાની સ્થિતિમાં આવી જાય છે. આ બધા કારણો મળીને 2025માં દુષ્કાળ અને ભૂખનો એક ભયાનક ચિત્ર રજૂ કરે છે. જો દુષ્કાળ અને ભૂખનું સંકટ 2025ના અંત સુધીમાં તીવ્ર બનશે તો તેની અસરો માત્ર વ્યક્તિગત જીવન ઉપર મર્યાદિત નહીં રહે, પણ સમાજ, અર્થતંત્ર અને વૈશ્વિક સ્તરે પણ ગંભીર પરિણામો દેખાશે. દુષ્કાળની સૌથી પહેલી અને સીધી અસર ખેતી ઉપર પડશે. પાણીની અછતને કારણે પાક નિષ્ફળ જશે, જેનાથી ખાદ્ય ઉત્પાદન ઘટશે. ભારત જેવા દેશોમાં જ્યાં લાખો ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે, ત્યાં આ સ્થિતિ ખેડૂતોને દેવામાં ડૂબાડી શકે છે. ગુજરાતના ખેડૂતો, જેઓ પહેલાથી જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમના માટે 2025નો આ વર્ષ એક મોટો પડકાર લઈને આવ્યો છે. ખેતીનો નાશ થવાથી ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે અને આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થશે. ખોરાકની અછતથી ભૂખમરીનું પ્રમાણ વધશે. ખાસ કરીને ગરીબ અને સંવેદનશીલ વર્ગમાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. કુપોષણને કારણે રોગ પ્રતિકારક શક્તિ ઘટશે, જેનાથી રોગો ફેલાવાનું જોખમ વધશે. 2025માં ભૂખમરીથી મૃત્યુદરમાં વધારો થવાની આશંકા છે, ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણી એશિયાના દેશોમાં જ્યાં પહેલાથી જ ખોરાકની અછતનો સામનો કરવો પડે છે. આના સિવાય દુષ્કાળથી પ્રભાવિત વિસ્તારોમાં લોકો શહેરો તરફ સ્થાનાંતર કરશે, જેનાથી શહેરી વિસ્તારોમાં ભીડભાડ અને ગરીબી વધશે. આ સ્થાનાંતર સામાજિક અસ્થિરતા લાવી શકે છે, કારણ કે નોકરીઓ અને સંસાધનો માટે સ્પર્ધા વધશે. ગામડાઓ ખાલી થઈ જશે અને શહેરોમાં ઝુગ્ગી ઝૂંપડીઓનું પ્રમાણ વધશે. આ સ્થિતિ અપરાધ અને હિંસાને પણ વેગ આપી શકે છે. આના સિવાય આર્થિક નુકસાન પણ થશે. ખેતીનો નાશ અને ખોરાકની અછતથી દેશનું અર્થતંત્ર ડગમગાઈ શકે છે. ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને પહોંચી જશે, જેનાથી મોંઘવારી વધશે. ગરીબ લોકો માટે ખોરાક અગમ્ય બની જશે, જ્યારે શ્રીમંત વર્ગ તેનો સંગ્રહ કરશે. આર્થિક અસમાનતા વધશે અને આના લીધે દેશોનો વિકાસ ધીમો પડી શકે છે. ખેડૂતો અને નાના ઉદ્યોગોનું નુકસાન રાષ્ટ્રીય આવક ઉપર ભારે અસર કરશે. દુષ્કાળની અસર માત્ર માનવીઓ પૂરતી જ મર્યાદિત નહીં રહે, પરંતુ તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડશે. પાણીના સ્ત્રોતો સુકાઈ જશે, પશુઓ મરવા લાગશે અને જંગલોનો નાશ ઝડપથી થશે. આનાથી પર્યાવરણીય અસંતુલન વધશે, જે ભવિષ્યમાં દુષ્કાળની સમસ્યાને વધુ ગંભીર બનાવશે. 2025 આ ચક્રની શરૂઆત બની શકે છે, જે લાંબા ગાળે સુધી ટકી શકે છે. આબોહવા પરિવર્તનને રોકવા માટે વૃક્ષારોપણ, રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ, કાર્બન એમિશનને ઘટાડવું જરૂરી છે. 2025માં દુષ્કાળ અને ભૂખથી લોકોના મરવાની આશંકા ગંભીર ચેતવણી છે, જે માનવ જાતને પોતાની ભૂલો સુધારવાની તક આપે છે. દુષ્કાળ અને ભૂખ એ માત્ર કુદરતી આપતો નથી, પરંતુ માનવ ક્રિયાનો પરિણામ છે. આબોહવા પરિવર્તન, પર્યાવરણનું શોષણ, વસ્તી વધારો અને આર્થિક અસમાનતા જેવા પરિબળો આ સંકટને જન્મ આપે છે. 2025ના અંત સુધીમાં આ સમસ્યા ગંભીર બની શકે છે, જેનાથી ખેતીનો નાશ થઈ શકે છે. ભૂખમરીની સમસ્યા ગંભીર બની શકે છે. 2025ના અંત સુધીમાં આ સમસ્યા ગંભીર બની શકે છે, જેનાથી ખેતીનો નાશ થઈ શકે છે. ભૂખમરી, સ્થાનાંતર અને આર્થિક અસ્થિરતા જેવા અસરો દેખાશે. ખાસ કરીને આપણા ભારત જેવા દેશોમાં જ્યાં ગામડાઓ અને ખેડૂતો રાષ્ટ્રની રીઢ છે, ત્યાં આ સંકટની અસર વધુ ઘાતક હોઈ શકે છે. ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છ આનો સૌથી વધુ ભોગ બની શકે છે. જો કે આ સંકટનો અંત નથી મિત્રો. જો આપણે સમયસર જાણીએ અને સામૂહિક પ્રયાસો કરીએ તો 2025ને એક નવી શરૂઆત બનાવી શકીએ છીએ. પાણીનું સંરક્ષણ, દુષ્કાળ પ્રતિરોધક ખેતી, ખોરાકનું સમાન વિતરણ અને પર્યાવરણની જાળવણી જેવા ઉકેલો આપણી પાસે છે. ભારતમાં પહેલાથી જ ઘણી સફળ યોજનાઓ જેમ કે નર્મદા કેનાલ અને જળ સંચય અભિયાનો આગળ વધી રહ્યા છે, જે આશા જગાવે છે કે વિશ્વભરમાં પણ આબોહવા પરિવર્તન સામે લડવા માટે પગલાં લેવાઈ રહ્યા છે, જેનો લાભ ભવિષ્યમાં મળશે. આ સંકટને ટાળવું એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક વ્યક્તિની ભૂમિકા મહત્વની છે. ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અપનાવવી જોઈએ, નાગરિકોએ પાણી અને ખોરાકનો બગાડ ઘટાડવો જોઈએ અને યુવાઓએ પર્યાવરણ રક્ષણ માટે આગળ આવવું જોઈએ. સરકારે પણ નીતિઓને વધુ કડક અને કાર્યક્ષમ બનાવવી જોઈએ. જો આપણે આજે એકજૂટ થઈને કામ કરીએ તો 2025ના અંત સુધી દુષ્કાળ અને ભૂખનું ભયાનક ચિત્ર બદલાઈ શકે છે. આજનો દિવસ મિત્રો આવનારી કાલને સુધારવાની એક મોટી તક છે.
જો આપણે પ્રકૃતિ સાથે સંવાદિતા જાળવીએ, સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ અને ગરીબોને સશક્ત બનાવીએ તો ભવિષ્યમાં દુષ્કાળ અને ભૂખનું સંકટ ઘટાડી શકાય છે. 2025નું આ વર્ષ એક પડકાર હોઈ શકે છે, પરંતુ એક નવી શરૂઆતનો માર્ગ પણ બની શકે છે. આપણે બધાએ મળીને આ લડાઈ લડવાની છે, જેથી આવનારી પેઢીને એક સુરક્ષિત અને સમૃદ્ધ વિશ્વ મળે. આની સાથે મિત્રો આજનો આ વિડીયો પૂરો થાય છે. હવે ધ્યાન આપજો, આપણે માત્ર સમસ્યાને જોવાની જ નહીં, પરંતુ તેનો ઉકેલ લાવવાની જવાબદારી પણ લેવાની છે. તો ચાલો મિત્રો આજથી જ પ્રયાસ શરૂ કરીએ. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે, આના ઉપર તમારા શું અભિપ્રાય છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.